નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ફિઝિક્સ વિષયના આજના વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે RLC શ્રેણી પરિપથ માટેનો વિશ્લેષિત ઉકેલ જોયો. બરાબર, એમાં આપણે કોઈ ગાણિતિક રીતે છે આખા RLC પરિપથનું વિશ્લેષણ કર્યું હતું અને એના આધારે આપણે એક સમીકરણ મેળવ્યું હતું. બરાબર, સમીકરણ કંઈક આવું હતું કે Im બરાબર Vm ના છેદમાં રૂટમાં r² વત્તા xl માઈનસ xc નો સ્ક્વેર. બરાબર, આવું એક આપણે સમીકરણ છે એ છેલ્લે મેળવ્યું. બરાબર, અને કળા માટે પણ આપણે એક સમીકરણ મેળવ્યું હતું કે tan phi બરાબર xl માઈનસ xc ના છેદમાં r. બરાબર, અથવા તો phi બરાબર કહેવું તો tan ઇન્વર્સ xl માઈનસ xc ના છેદમાં r. તો આજે આપણે એક ખૂબ જ અગત્યનો ટોપિક એટલે કે અનુનાદ એના વિશે છે આપણે આજે ચર્ચા કરવાની છે. બરાબર, સૌપ્રથમ તો અનુનાદ કોને કહેવાય? બરાબર, અનુનાદ કેવી રીતે મેળવી શકાય એની શરત શું છે આ દરેક બાબત એમાં જોઈશું આપણે. ત્યારબાદ એક આલેખ પણ આપણે જોવાનો છે. બરાબર, આવૃત્તિ વિરુદ્ધ મહત્તમ પ્રવાહ એટલે કે I મેક્સિમમ એનો આપણે ગ્રાફ જોઈશું. હવે અનુનાદ એક સામાન્ય ઘટના છે. બરાબર, દરેક તંત્ર છે જે દોલન કરતું તંત્ર હોય છે એની અંદર આ ઘટના છે સામાન્ય બનતી હોય છે. કોઈ પણ તંત્ર છે સામાન્ય રીતે જે આવૃત્તિથી દોલનો કરતું હોય છે એને આપણે એની પ્રાકૃતિક આવૃત્તિ કહીએ છીએ. હવે દોલનોનો કંપ વિસ્તાર મહત્તમ કરવો હોય આપણે, બરાબર, તો એની માટે જે મહત્વની કોઈ ઘટના છે એ અનુનાદની ઘટના છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ દોલન કરતું એક તંત્ર એટલે સામાન્ય રીતે આપણે કોઈ એક દાખલા તરીકે હિંચકો લઈએ. બરાબર, અનુનાદની ઘટના સમજવા માટેનું એક સામાન્ય ઉદાહરણ છે કે હિંચકો છે સામાન્ય રીતે જે દોલનો કરતો હોય છે એ પ્રાકૃતિક આવૃત્તિથી દોલનો કરતો હોય છે. હવે આપણે એનો કંપ વિસ્તાર વધારવો હોય તો આપણે શું કરીએ છીએ? હિંચકો છે સામાન્ય રીતે દોલન કરતો હોય છે એને આપણે વધારે કંપ વિસ્તારથી દોલન કરાવે છે. આપણે નાના હતા ત્યારે આપણે હિંચકો બાંધતા, બરાબર, ત્યારે આપણે એક સામે દોરી રાખતા, દોરી ખેંચતા, બરાબર, હિંડોળાની અંદર કે કોઈ દોરી છે કે આપણે બાંધી દેતા અને દોરી ખેંચીએ એટલે હિંચકો છે વધારે સ્પીડથી ચાલે. તો દોરી વડે આપણે એના કંપ વિસ્તારને વધારી શકીએ છીએ. અને ક્યારે વધે દોરી વડે કંપ વિસ્તાર? બરાબર, દાખલા તરીકે હિંચકો આપણથી દૂર જાય ત્યારે આપણે દોરી ખેંચીએ તો કંપ વિસ્તાર વધે નહીં. બરાબર, એના પ્રાકૃતિક દોલનોની આવૃત્તિ અને આપણે જે દોરીની આવૃત્તિ બંને સમાન થવી જોઈએ તો છે એનો કંપ વિસ્તાર વધે. એટલે કે જ્યારે હિંચકો દૂર જાય, બરાબર, પછી હિંચકો આપણા તરફ આવે ત્યારે આપણે દોરી ખેંચીએ તો એનો કંપ વિસ્તાર વધે. બરાબર, એમ અહીંયા અનુનાદની ઘટના પણ એવું જ કંઈક કહેવા માંગે છે કે પ્રાકૃતિક આવૃત્તિ જેની છે કોઈ ફિક્સ આવૃત્તિ, કોઈ તંત્ર આપણે લઈએ તો તંત્રની જે આવૃત્તિ ફિક્સ આવૃત્તિ જેને આપણે પ્રાકૃતિક આવૃત્તિ કહે છે એ એક એવી આવૃત્તિ આપણને મળે કે જ્યાં એનો કંપ વિસ્તાર છે મહત્તમ બને. બરાબર, તો એ જે ઘટના છે એને અનુનાદની ઘટના કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે LCR પરિપથ માટે વાત કરીએ તો LCR શ્રેણી પરિપથ માટે કોઈ એક ફિક્સ આપણને એવી આવૃત્તિ મળે જેને આપણે ω0 કહીશું. બરાબર, એને અનુનાદી આવૃત્તિ નામ આપશું. તો એ કોઈ ફિક્સ આવૃત્તિ માટે પ્રવાહની વેલ્યુ મહત્તમ બનવાની ઘટના છે એને અનુનાદ કહેવામાં આવે છે. બરાબર, LCR શ્રેણી પરિપથ માટે અનુનાદ આવી વ્યાખ્યા લખી શકાય કે LCR શ્રેણી પરિપથ માટે અથવા તો RLC લખો તો પણ ચાલે. LCR શ્રેણી પરિપથ માટેની કોઈ નિશ્ચિત આવૃત્તિ ω0, નિશ્ચિત આવૃત્તિ એને આપણે ω0 નામ આપશું. ફિક્સ આવૃત્તિ છે, બરાબર, તો એ કોઈ નિશ્ચિત આવૃત્તિ ω0 માટે પ્રવાહનું મૂલ્ય મહત્તમ બનવાની ઘટનાને
અનુનાદ કહે છે, બરોબર. મહત્તમ બનવાની જે ઘટના છે એને આપણે અનુનાદ કહીશું. કોને વેલ્યુ મહત્તમ બનવાની? તો પ્રવાહની વેલ્યુ એટલે કે પ્રવાહનું મૂલ્ય મહત્તમ બનવાની જે ઘટના છે એને અનુનાદ કહેવામાં આવે છે, બરોબર. અનુનાદની વ્યાખ્યા થાય છે. અને જે આવૃત્તિ, બરોબર, નિશ્ચિત આવૃત્તિ ઓમેગા 0 ને અનુનાદી આવૃત્તિ કહેવામાં આવે છે. અનુનાદીય આવૃત્તિ, બરોબર. આ બે વ્યાખ્યા ખાસ યાદ રાખજો. એક તો અનુનાદ કોને કહેવામાં આવે, અનુનાદી આવૃત્તિ કોને કહેવામાં આવે છે. તો અનુનાદ એટલે એલસીઆર પરિપથ, જે આપણે આગળ પરિપથ ભણી ગયા, બરોબર, ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ, એની અંદર કોઈ આપણે ફિક્સ એવી આવૃત્તિ મળશે ઓમેગા 0. આપણે ટ્યુનિંગ, બરોબર, ટ્યુનિંગ ઘટના આપણે આગળ જોવાની છે. ટ્યુનિંગ કોને કહેવામાં આવે છે? તમે રેડિયો ટ્યુન કર્યો છે, બરોબર, છકડું ફેરવીએ છીએ રેડિયોની અંદર. પહેલા રેડિયો આવતા, હવે તો રેડિયો ઓછા જોવા મળે છે આપણને, બરોબર. પણ પહેલા જ્યારે ટીવી નહોતા ત્યારે રેડિયો માણસો છે સાંભળતા. એની અંદર એક છકડું છે આપણે ફેરવતા હોઈએ છીએ, બરોબર. એ હકીકતમાં આપણે શું કરીએ છીએ? ટ્યુનિંગ કરીએ, એવી આવૃત્તિ આપણે ગોઠવીએ છીએ, સેટ કરીએ છીએ કે જેની માટે પ્રવાહની વેલ્યુ મહત્તમ થાય અને રેડિયો સ્ટેશન આપણે સંભળાય વ્યવસ્થિત, બરોબર. આપણે એ ટ્યુનિંગ એટલે છકડા દ્વારા આપણે એવી કોઈ ફિક્સ આવૃત્તિ પસંદ કરીએ છીએ. તો એ ટ્યુનિંગની આવૃત્તિ અને જે રેડિયો સિગ્નલો આવે છે રેડિયો સ્ટેશનેથી, બરોબર, એ રેડિયો સિગ્નલોની આવૃત્તિ બે સમાન થાય ત્યારે આપણને કોઈ એવી અનુનાદી આવૃત્તિ મળતી હોય છે. અને ત્યાં આપણને જે પ્રવાહની વેલ્યુ મહત્તમ મળે એટલે એ રેડિયો સ્ટેશન છે જ્યાં જે આપણે ફિક્સ કર્યું છે, બરોબર, રેડિયો સ્ટેશન આપણને વ્યવસ્થિત છે સંભળે. બાકી જો આવૃત્તિ થોડાક દૂર હશે તો આપણને ખ્યાલ છે કે રેડિયોની અંદર સસ્ટાટી થતી હોય છે. એ સસ્ટાટી થતી હોય એનું કારણ શું? કે જે અનુનાદી આવૃત્તિ છે એ ફિક્સ આપણે મળી હોતી નથી, બરોબર. તો એને આપણે અનુનાદની ઘટના કહીશું અને જે આવૃત્તિ છે એને આપણે અનુનાદીય આવૃત્તિ કહીશું. હવે એની આપણે શરત મેળવી છે કે અનુનાદી આવૃત્તિનું સૂત્ર કઈ રીતે આપણે મળશે. તો આ વ્યાખ્યાના આધારે આપણે પ્રવાહની વેલ્યુ મહત્તમ બનાવી છે. પ્રવાહની વેલ્યુ મહત્તમ ક્યારે બને? તો એની માટે આપણી પાસે પ્રવાહનું સૂત્ર છે Im બરાબર Vm ના છેદમાં રૂટમાં R² વત્તા XL માઈનસ XC સ્ક્વેર, બરાબર. હવે આપણે આ પ્રવાહ છે ને મહત્તમ બનાવવો છે. આ પ્રવાહની વેલ્યુ અને આપણે કેવો કરવો છે? મહત્તમ, વધારે ને વધારે. પ્રવાહ મહત્તમ ક્યારે થઈ શકે? બરાબર, આ વેલ્યુ મહત્તમ વધારે ને વધારે ક્યારે થઈ શકે? છેદ કેવો હોય? નાનો. છેદ કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. તો વેલ્યુ મહત્તમ થાય, બરાબર. તો આપણે પ્રવાહની વેલ્યુ મહત્તમ મળે. છેદ નાનો ક્યારે થાય? તો આમાંથી આ વેલ્યુ આપણે 0 કરી નાખીએ, બરાબર. એની વેલ્યુ કેવી કરી નાખે? 0. એટલે કે XC બરાબર XL માઈનસ XC, તો XC માઈનસ XL, XC બરાબર XL હોય તો આ વેલ્યુ 0 થાય. કારણ કે XC અને XL સરખા થાય તો બાદબાકી 0 થઈ જાય. તો અનુનાદની આ શરત છે, બરાબર. અનુનાદની શરત, અનુનાદની શરત. અનુનાદ માટેની શરત શું છે? કે XC અને XL બે સમાન થવા જોઈએ. XC એટલે કેપેસિટિવ રિએક્ટન્સ અને XL એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. કેપેસિટરનો અને ઇન્ડક્ટરનો બેના રિએક્ટન્સ સરખા થાય ત્યારે અનુનાદ થાય. કારણ કે બંને સરખા થાય તો આ વેલ્યુ 0 થઈ જવાની. એટલે ફક્ત છેદમાં શું વધશે? R રૂટમાં R² વધશે, બરાબર. જ્યારે XL બરાબર XC થાય ત્યારે શું થાય? Im બરાબર Vm ના છેદમાં રૂટમાં R², એનું વર્ગમૂળ લેશો R² એટલે કેટલા થાય? R થશે. કારણ કે આ તો 0 થઈ ગયું એટલે R² વધ્યા, એનું વર્ગમૂળ કરશું એટલે R વધશે. તો ત્યારે આપણે પ્રવાહ છે મહત્તમ હોય છે. ખ્યાલ આવે છે? બરાબર. એટલે XL અને XC બંને સરખા થવા જોઈએ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ ત્યારે કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. તો XC બરાબર XL હોય તો આપણે એની આવૃત્તિ છે, બરાબર, અનુનાદી આવૃત્તિ કેટલી મળશે? હવે XC ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? 1/ωc, બરાબર. પણ અહીંયા આપણે જે આવૃત્તિ છે કઈ મૂકશું? અનુનાદી આવૃત્તિ મૂકશું. કારણ કે XC અને XL સરખા ક્યારે હોય? અનુનાદની ઘટના હોય ત્યારે. અનુનાદની ઘટના હોય તો અહીં આવૃત્તિ કઈ લેવાની? અનુનાદી આવૃત્તિ લેવાની.
બરાબર શું આવશે? તો XL એટલે ઓમેગા L થાય, પણ અહીંયા આપણે શું મૂકશું? ઓમેગા 0 L. ખ્યાલ આવ્યો શા માટે આપણે ઓમેગા ની જગ્યાએ બે જગ્યાએ ઓમેગા 0 મૂક્યા? કારણ કે અનુનાદની ઘટના છે અહીંયા. આ બંને સરખા ક્યારે હોય? અનુનાદ વખતે, બરોબર? તો હવે આનો આપણે સાદુરૂપ આપીએ તો ઓમેગા 0 ને સામેની સાઈડ જવા દઈએ, L ને આ બાજુ લાવીએ, બરોબર? તો ઓમેગા 0 નો વર્ગ થશે અને L આ બાજુ આવશે એટલે 1/LC થશે. આપણે અનુનાદી આવૃત્તિનું સૂત્ર મેળવવું છે. તો અનુનાદી આવૃત્તિ એટલે ઓમેગા 0 બરાબર કેટલા આવશે? 1/LC. તો અનુનાદીય આવૃત્તિનું સૂત્ર છે, બરાબર? ઘણી વખત આપણે આનો દાખલાની અંદર ઉપયોગ આવશે કે અનુનાદી આવૃત્તિ છે મેળવો. તમને ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ બે આપી દીધેલા હોય, બરાબર? તો એ LCR પરિપથની અનુનાદી આવૃત્તિ બરાબર શું આવશે? ઓમેગા 0 બરાબર 1/LC. ઘણી વખત ખાલી આવૃત્તિ પણ પૂછે છે, બરાબર? અનુનાદીય રેખીય આવૃત્તિ, બરાબર? આ કોની આવૃત્તિ છે? રેખીય આવૃત્તિ મેળવી તો ઓમેગા ની જગ્યાએ 2πf0 આવશે, 2π/μ0 બરાબર 1/LC, બરાબર? તો μ0 બરાબર શું આવશે? μ0 બરાબર 1/2π√LC, બરાબર? જો રેખીય આવૃત્તિ પૂછે તો અનુનાદી રેખીય આવૃત્તિ કેટલી આવશે? 1/2π√LC. તો આ રીતે આપણે અનુનાદી આવૃત્તિનું સમીકરણ મેળવ્યું, બરાબર? હવે સાથે સાથે આપણે એનો ગ્રાફ પણ જોવાનો છે, બરાબર? બે અલગ અલગ અવરોધ માટે 100 ઓહમનો અને 200 ઓહમ એમ બે જુદા જુદા અવરોધો માટે આપણે એનો ગ્રાફ જોઈએ, બરાબર? અને એના આધારે નક્કી કરી શકાય કે જેમ અવરોધનું મૂલ્ય છે ઓછું છે એમ આપણે પ્રવાહની મહત્તમ વેલ્યુ વધારે મળશે, બરાબર? 100 ઓહમ અવરોધ કરતા 200 ઓહમ અવરોધ છે વધારે છે, બરાબર? એટલે 200 ઓહમ અવરોધ માટે આપણે પ્રવાહની વેલ્યુ છે એની કરતા અડધી મળશે, બરાબર? ઓલામાં 1 એમ્પિયર પ્રવાહ મળતો છે તો આમાં 0.5 એમ્પિયર મળશે 200 ઓહમ વાળા, બરાબર? તો એ ગ્રાફ છે આપણે હવે જોઈએ. Im વિરુદ્ધ ઓમેગા 0 આલે, બરોબર? Im એટલે કે મહત્તમ પ્રવાહ વિરુદ્ધ કોણીય આવૃત્તિ, એનો આપણે આલેખ જોવાનો છે. તો સૌપ્રથમ આ સૂત્ર આપણે છે ઓમેગા લેવાના છે, બરોબર? અને એ ઓમેગા છે મેગા રેડિયન પ્રતિ સેકન્ડમાં છે, મેગા રેડિયન પ્રતિ સેકન્ડ. કોણીય આવૃત્તિ છે મેગા રેડિયન પ્રતિ સેકન્ડમાં છે અને આ સૂત્ર આપણે છે પ્રવાહ લઈશું. I મેક્સિમમ એ એમ્પિયરમાં છે, પ્રવાહ છે એમ્પિયરમાં લેવાનો છે, બરાબર? 0 0.5 1 1.5 અને 2, બરાબર? આની કોણીય આવૃત્તિ છે. આ બધું પ્રવાહ 0.5 અને 1 એમ્પિયર, બરાબર? હવે અહીંયા આપણે વેલ્યુ અલગ અલગ, તો કેપેસિટર અને ઇન્ડક્ટર. પહેલા તો ઇન્ડક્ટર L બરાબર 1 મિલી હેનરીનું ઇન્ડક્ટર લેવાનું છે, બરાબર? કેપેસિટર તો C બરાબર 1 નેનો ફેરેડનું કેપેસિટર લેવાનું છે. બે અવરોધો, એમાંથી પહેલો અવરોધ R1 એ 100 ઓહમનો લેવાનો છે અને બીજો અવરોધ R2 એ આપણે લેવાનો છે 200 ઓહમ. કારણ કે આ લેખ આપણે બે અલગ અલગ અવરોધો માટે જોવાના છે, બરાબર? અને વોલ્ટેજ, તો અહીંયા આપણે વોલ્ટેજનું મહત્તમ વેલ્યુ લેવાની છે 100 વોલ્ટ, બરાબર? સૌપ્રથમ તો આપણે અનુનાદી આવૃત્તિ કેટલી મળશે તો એ આપણે મેળવી નાખીએ સાઈડમાં. હમણાં જ આપણે અનુનાદી આવૃત્તિ છે એનું સમીકરણ હમણાં જ મેળવ્યું,
બરાબર ઓમેગા 0 ની. તો ઓમેગા 0 બરાબર 1/√LC થાય. બરાબર આવું સૂત્ર છે. આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો 1/√L એટલે આપણે અહીંયા લેવાનું કીધું છે 1 નેનો ફેરેડે. બરાબર નેનો ફેરેડે છે એટલે 10⁻⁹ આવશે. બરાબર અને સોરી કેપેસિટર નેનો ફેરેડે છે એટલે 10⁻⁹. L એટલે ઇન્ડક્ટર એ આપ્યું છે 1 મિલી હેનરી આપ્યું છે એટલે 10⁻³ મૂકી દઉં અહીંયા. બરાબર તો 10⁻⁹ એટલે -12 થાય છે. બરાબર એનું વર્ગમૂળ કાઢશો તો 10⁻⁶ થશે. બરાબર અને અંશમાં જશે એટલે 10⁻+6 થશે. 10⁻6 બરાબર આવૃત્તિ છે એટલે રેડિયન પ્રતિ સેકન્ડ આવશે કોણીય આવૃત્તિ. બરાબર 10⁶ રેડિયન પ્રતિ સેકન્ડ એને આપણે 1 મેગા રેડિયન પ્રતિ સેકન્ડમાં કહીએ છીએ. ઓમેગા 0 બરાબર 1 મેગા રેડિયન પ્રતિ સેકન્ડ. અને કોણીય આવૃત્તિ અનુનાદી આવૃત્તિ છે એની કેટલી મળશે આપને 1 મેગા રેડિયન પ્રતિ સેકન્ડ. એટલે અહીંયા મળશે આપને અનુનાદની આવૃત્તિ છે અહીંયા મળશે. આ એક આગળ આપને આવૃત્તિ છે એ મહત્તમ સોરી પ્રવાહની વેલ્યુ મહત્તમ મળશે. કારણ કે અનુનાદી આવૃત્તિ જે આપને મળતી છે ત્યાં પ્રવાહ છે એ મેક્સિમમ થતો છે. તો આનો આપણે ગ્રાફ દોરીએ તો ગ્રાફ કંઈક આવો મળશે તમને. આ જે ગ્રાફ દોર્યો એ 100 ઓહમના અવરોધ માટે કોની માટે છે R1 બરાબર 100 ઓહમ માટે. બરાબર તમને આવો ગ્રાફ મળશે. અહીંયા આપણે આ ગ્રાફની અંદર જોઈએ તો 1 મેગા રેડિયન પ્રતિ સેકન્ડ આ કોણીય આવૃત્તિ એટલે કે અનુનાદી કોણીય આવૃત્તિ માટે આપણે પ્રવાહની વેલ્યુ જો મેક્સિમમ મળે છે. પ્રવાહ મેક્સિમમ એટલે 1 મિલી એમ્પિયર જેટલો આપણે પ્રવાહ મળે છે. બરાબર હવે એની અવરોધ છે આપણે 200 ઓહમ નો લઈએ. બરાબર અવરોધ છે એની વેલ્યુ આપણે ડબલ કરી નાખીએ બમણી કરી નાખીએ તો પ્રવાહની વેલ્યુ કેટલી થઈ? અવરોધ બમણો કરીએ એટલે આપણે ખ્યાલ છે કે પ્રવાહ અડધો થઈ જશે. બરાબર કારણ કે અવરોધ અને પ્રવાહ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે અવરોધ બમણો કરીએ એટલે કે 200 ઓહમ લઈએ તો એની માટે આપણે આ એની અનુનાદી કોણીય આવૃત્તિ તો આપણે 1 મેગા રેડિયન પ્રતિ સેકન્ડ જ લેવાની છે. બરાબર એમાં કઈ ફેરફાર નહીં થાય કારણ કે એ અવરોધ ઉપર આધાર રાખતી નથી. એમાં કે અવરોધ આવતો નથી એના સૂત્રમાં. બરાબર તો 1 મેગા રેડિયન પ્રતિ સેકન્ડ આગળ આપણે પ્રવાહની વેલ્યુ છે હવે કેટલી મળશે 0.5 મળશે. બરાબર એનો ગ્રાફ છે કંઈક તમને આવો મળશે. બરાબર આ કોના માટે તો R2 બરાબર 200 ઓહમ માટે. આ બંને અલગ અલગ અવરોધ માટે આપણે પ્રવાહની મહત્તમ વેલ્યુ જુદી જુદી મળે પણ અનુનાદી કોણીય આવૃત્તિ બે માટે એક જ છે. કારણ કે એકનો એક જ LCR પરિપથ આપણે. બરાબર આ વેલ્યુ બદલવાની નથી ફક્ત આપણે અવરોધની વેલ્યુ બદલીએ છીએ. બરાબર તો પ્રવાહ જે પહેલા 200 ઓહમ માટે મળ્યો 100 ઓહમ માટે જે આપણે પ્રવાહ મળ્યો તો એની કરતા 200 ઓહમ વાળો અવરોધ છે એમાં પ્રવાહ અડધો થઈ જશે. બરાબર તો આ રીતે આપણે અનુનાદ છે મેળવી શકતા હોય છે. બરાબર તો આ આખી જે ઘટના છે એને આપણે અનુનાદની ઘટના કહીએ છીએ. એનો ઉપયોગ શેમાં થાય તો મેં તમને હમણાં કીધું એમ કે રેડિયોના ટ્યુનિંગની અંદર પછી આપણે જે ચેનલો છે એની ટ્યુનિંગ કરતા હોય છે. બરાબર ટીવી ચેનલો તો એના ટ્યુનિંગમાં પણ આ અનુનાદની ઘટનાનો ઉપયોગ થતો હોય છે. બરાબર રેડિયોની અંદર મેં કીધું એમ કે જ્યારે રેડિયો સિગ્નલો છે દૂરથી આવતા હોય છે. બરાબર ત્યારે રેડિયો સિગ્નલો અલગ અલગ ચેનલ માટે જુદા હતા હોય. બરાબર જુદા જુદા ચેનલોની અનુનાદી આવૃત્તિ જુદી જુદી હોય. દાખલા તરીકે રાજકોટ સ્ટેશન છે તો એની અનુનાદી આવૃત્તિ અલગ અલગ હોય. બરાબર પછી સુરત સ્ટેશન હોય તો એની અનુનાદી આવૃત્તિ અલગ અલગ હોય. એમ જુદા જુદા સ્ટેશનની આવૃત્તિ છે ફિક્સ હોય. કારણ કે જો બધા સ્ટેશનની અનુનાદી આવૃત્તિ ફિક્સ એક જ રાખવામાં આવે તો બધી ચેનલો એકબીજામાં ભળી જતી હોય છે અને આપણે કોઈ સ્પષ્ટ ચેનલ સાંભળી કે જોઈ શકતા હોતા નથી. એટલે કોઈ ફિક્સ આવૃત્તિ છે પસંદ કરવામાં આવતી હોય છે અને એના આધારે આ જે અનુનાદી ઘટનાના આધારે જ ત્યાં બધા જે ઇલેક્ટ્રોનિક્સમાં છે એ ક્રાંતિ આવી. બરાબર અને અલગ અલગ ચેનલો છે આપણે સ્પષ્ટ જોઈ શકતા હોઈએ છીએ. તો રેડિયોની અંદર ટ્યુનિંગ માટે પણ આનો ઉપયોગ થતો હોય છે.
બરાબર. તો આ રીતે મિત્રો આપણે અહીંયા અનુનાદ શું કહેવાય એની ઘટના, બરાબર. ખાસ તો એનું આપણે જે સૂત્ર છે યાદ રાખશું અનુનાદી આવૃત્તિનું, ω0 બરાબર 1/√માં LCL. અનુનાદ માટેની એક શરત યાદ રાખશું. શરત શું છે? તો XL બરાબર XC, બરાબર. XL અને XC એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટર રિએક્ટન્સ બે સરખા બને ત્યારે આપણને અનુનાદ છે એની ઘટના મળતી હોય છે. ત્યારે પરિપથનો ઇમ્પિડન્સ કેટલો થઈ જાય એ પણ ઘણી વખત પૂછવામાં આવે છે કે અનુનાદ વખતે પરિપથનો ઇમ્પિડન્સ કેટલો હોય? તો ત્યારે પરિપથનો ઇમ્પિડન્સ એટલે ઇમ્પિડન્સમાં ખાલી આવે R² જ વધે, બરાબર. કારણ કે વત્તા XL - XC નો સ્ક્વેર આવે પણ એ તો 0 થઈ જવાનો છે. આ બે સરખા છે એટલે ફક્ત શું આવશે? એનો ઇમ્પિડન્સ R જ આવશે. અનુનાદ વખતે છે પરિપથનો ઇમ્પિડન્સ કેટલો હોય? બરાબર. તો અનુનાદ વખતે પરિપથનો ઇમ્પિડન્સ થી R જેટલો હોય છે. આ એની એક શરત પણ આપણે યાદ રાખશું, બરાબર. ચલો, તો એટલી વસ્તુ છે તમે તમારી બુકમાંથી નોંધણી કરી નાખજો મિત્રો, બરાબર. આમાંથી ઘણી વખત આખો પ્રશ્ન પણ પૂછાતો હોય છે અને MCQ પણ આમાંથી અમુક પ્રશ્ન પૂછાતા હોય છે, બરાબર. ઘણી વખત છે તમને ઇન્ડક્ટર ને કેપેસિટન્સ બી આપી દીધા, અનુનાદી આવૃત્તિ મેળવવાનું પણ પૂછતા હોય છે, બરાબર. ચલો, તો આજના આ વિડિયો લેક્ચરમાં મિત્રો આટલે સુધી રાખીએ છીએ.